જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં લોલમલોલ ચાલતી હોવાનું સામે આવ્યું। સર્વર ડાઉનના બહાને કામગીરી કરવામાં ન આવતી હોવાનો વોર્ડ નંબર 4ના કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ આરોપ લગાવ્યો। નગરસેવિકાની અરજદારો તરફથી ફરિયાદ મળતા નગરસેવકો ખુદ જન્મ મરણ શાખાએ પહોંચ્યા। તેમના જણાવ્યા અનુસાર ત્યાં માત્ર એક જ બારી ખુલ્લી હતી, લોકોને ટોકન આપી દેવામાં આવી। નગરસેવિકા દ્વારા અધિકારીને પૂછપરછ કરતા અધિકારીએ જણાવ્યું સર્વર ડાઉન છે, ત્યારે તેમના કોમ્પ્યુટર શરૂ કરાવી અને ચેક કરવામાં આવ્યું તો સર્વર ચાલુ હોવાનું સામે આવ્યું। માત્ર સર્વરના બહાના કાઢી અધિકારીઓ અને કર્મચારીઓ કામ નથી કરતા, ચાલુ નોકરીએ બહાર આટાફેરા કરતા હોવાનો આરોપ નગરસેવિકાએ લગાવ્યો। સર્વર ચાલુ હતું, મારી સામે જ હું અહીંયા બેસી અને 10 જણાના મેં જન્મ મરણના દાખલા કઢાવડાવીને હું આવી એ જોયું કોઈ જાતનું સર્વર ડાઉન નહોતું। પણ ખરી રીતે પબ્લિકને એટલી હદે કોર્પોરેશન વાળા ઉલ્લુ બનાવે છે, એટલે પબ્લિકને કહીને આવી કે હવે આ ટાઈપનો તમારી હારે અન્યાય થાય એટલે સીધા ઉપર ચેરમેનને, મેયરને અથવા વિરોધ પક્ષની ઓફિસમાં ફરિયાદ કરીને